ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। बहु ज गहन અને અત્યંત સુંદર વેદાંતની વિચારણાનો હવે પ્રારંભ થાય છે કે સુંદર જે પ્રથમ 3 પ્રશ્નો અપરા વિદ્યા વિષયક હતા અને માટે એ આપણા વ્યાવહારિક જગતને લગતા હતા. હવે વ્યાવહારિક જગતથી અતીત એવા પરમાત્માનું અહીંયા સ્વરૂપ લક્ષણ જેને કહેવાય છે ત્વમપદ શોધન, જે વેદાંત પ્રક્રિયામાં સૌથી વધારે અગત્યનું છે, એ શરૂ થાય છે. બધા અમુક મંત્રો ખરેખર મુખપાઠ કરવા જેવા છે, જે વેદાંતની જે વિચારણા બીજા કોઈ ઉપનિષદોમાં ક્યાંક ન થઈ હોય એવી પણ સુંદર અહીંયા વિચારણાનું ભાથું આપણને મળે છે. ખરેખર ખૂબ જ અત્યંત ઊંડાણપૂર્વક પ્રશ્નોપનિષદ હવે વિચાર પ્રક્રિયા રજૂ કરે છે. મેં ગ્રુપમાં લખ્યું હતું એમ પહેલા 3 પ્રશ્નમાં આ નામ રૂપાત્મક જગત નામ રૂપથી પ્રકાશિત એવું વિષયની ચર્ચા હતી. સંસાર વિષયક બધી ચર્ચા હતી, જેને અપરાવિદ્યાનો વિષય કહેવાય. અપરાવિદ્યા અને પરાવિદ્યા એ બંનેમાં સમજવાનું એ છે આપણા એક વેદાંતના સાધક માટે કે આપણા મનમાં જે વૃત્તિઓ એવી રહેલી છે, હું કરું અને હું સુખી થઈ જાઉં, હું શું કરું અને મને પૂર્ણતા મળે, હું શું કરું મને નિરતિશય હું શું કરું સુખી થવા માટે, પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે, બધી ચિંતા સંઘર્ષ વગેરેથી દૂર થવા માટે હું શું કરું, એવી જે વૃત્તિઓ છે આપણા મનમાં એ બધી અપરાવિદ્યા વિષયક છે. જ્યારે સાધકને એવું થાય કે હું શું જાણું અને પૂર્ણતા મળે મને, હું શું જાણું એટલે કરવામાંથી જ્યારે મનનું ઓરિએન્ટેશન બદલાઈ જાય અને એવું થાય કે હું શું જાણી લઉં અને મને પૂર્ણતા મળે, તમામ સંઘર્ષોથી કાયમ માટે છૂટી જવું, નિરતિશય સુખ પ્રાપ્ત થાય વગેરે, જે વેદાંતમાં આપણે એક લક્ષ્ય તરીકે જોઈ રહ્યા છીએ કે બસ મનની શાંતિ મને પ્રાપ્ત થાય. તો મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણે ઘણું બધું કરી રહ્યા છીએ. જ્યાં સુધી કંઈક કરી રહ્યા છીએ ને ત્યાં સુધી અપરાવિદ્યાનો વિષય છે. અને પરાવિદ્યા ત્યાંથી શરૂ થાય છે જ્યારે આપણે આ કરવામાંથી આપણું ઓરિએન્ટેશન, મનનું જે શું કહેવાય એક અભિગમ છે એ બદલાઈ જાય
અને જાણવા માટે. તો આ એક ખાસ સમજવાનું છે આપણે આપણા માટે. તો પ્રથમ 3 પ્રશ્નમાં આ પ્રાણાત્મ ભાવ અથવા તો હિરણ્યગર્ભ વગેરે જે કહેવાય છે ત્યાં સુધીની ઉપાસના, સ્તુતિ, મહિમાગાન વગેરે થયું. એટલે અપરાવિદ્યાનું સર્વોત્કૃષ્ટ ફળ અહીંયા કહેવામાં આવ્યું. અપરાવિદ્યા સાધ્ય સાધન રૂપ છે, કર્મ અને ઉપાસના સાધન છે, અને એના દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય છે, કર્મ કરીને ઉપાસના કરીને જે કંઈ પ્રાપ્ત થાય છે એ ફળને સાધ્ય કહેવાય. તો સાધ્ય સાધન રૂપે આપણે જ્યાં સુધી જગતને જોઈએ છીએ, જગતમાં કંઈક હું મહેનત કરીશ અને કંઈક પ્રાપ્ત કરી લઈશ, આવો અભિગમ જ્યાં સુધી છે આપણે ત્યાં સુધી વિવિધ ઇસ્યુ હજી થયા નથી. એટલે મને જે જોઈએ છે એ મને કંઈક કરવાથી પ્રાપ્ત થઈ જાય. અર્જુન પણ નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાથી જ્યારે શરણાગતિ સ્વીકારે છે ત્યારે શાધિમામ એવું મને કહે છે, શાધિમામ ત્વામ પ્રપન્નમ. એટલે જિજ્ઞાસુ બન્યો અર્જુન એ દરેક સ્ટેપ જે છે ને એ ખૂબ જ અગત્યના છે. અનેક યુદ્ધો કરીને એને સુખ, શાંતિ, સલામતી વગેરે પ્રાપ્ત, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી અર્જુને. કોના દ્વારા? કર્મ અને ઉપાસના દ્વારા. ઉપાસના એટલે અહીંયા વિદ્યા એવું સમજીએ તો અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, બધું પ્રયત્ન કરીને. અને પછી એ સિદ્ધિઓ જ્યારે એને શોકમાંથી મુક્ત ન કરી શકી ત્યારે એ જાણવા જિજ્ઞાસુ બને છે. અને ખાસ આ જે પરિવર્તન છે મનના અભિગમનું એ ખૂબ જ અગત્યનું છે. અને આ પ્રશ્નોપનિષદ પણ હવે અચાનક જ એક જુદો જ ટર્ન લઈ લે છે. ગંભીર વેદાંતની બધી વિચારણા શરૂ થાય છે અને બીજે ક્યાંય આપણે કરી ના હોય એવી સુંદર બધી વિચારણા અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. એનો આપણે લાભ લઈશું. આચાર્ય પરંપરાને વંદન કરીએ કે આનો સુંદર લાભ અમને મળી રહે. તો પરાવિદ્યા અપરાવિદ્યા એનો આપણે ભેદ સમજ્યા. એટલે પ્રશ્ન 1 થી 3 માં અપરાવિદ્યા જાગ્રત જગતની વાત થઈ અને પ્રશ્ન હવે 4 થી પરાવિદ્યાનો વિષય શરૂ થાય છે. પરાવિદ્યા અપરાવિદ્યા વિશે થોડીક માહિતી પાછી મેળવી લઈએ, કારણ કે ભાષ્યમાં પણ જ્યારે ઇન્ટ્રોડક્શન છે એમાં કરેલું છે આ ચર્ચા. અપરાવિદ્યા એટલે શું? સમગ્ર વ્યવહારિક જગત, કર્મ અને ફળ વિષયક વિદ્યા એને કહેવાય છે અપરાવિદ્યા. અને પરાવિદ્યા દેશકાળ અતીત, મન ઇન્દ્રિય અગોચર એવું તત્વ છે જે સંપૂર્ણ વ્યવહારિક જગતનો અધિષ્ઠાન છે. એમાં જ આખું જગત અધ્યારોપિત રૂપે જણાઈ રહ્યું છે. એ પરાવિદ્યાનો વિષય છે. તો એ હવે શરૂ થાય છે. સાધ્ય અને સાધનથી અતીત છે. પરમાત્માને જાણી લઉં તો મને શું મળશે, આવો પ્રશ્ન બધું ના હોય. એટલે એમાં સાધ્ય સાધન સંબંધ જોવાનો નથી. પરાવિદ્યાની ચર્ચા છે એમાં જે સિદ્ધ વસ્તુ વિષયક ચર્ચા છે, સાધ્ય અને સાધન વિષયક ચર્ચા નથી. પરાવિદ્યા અપરાવિદ્યા સત્ય અને મિથ્યા વિષયક. મિથ્યા એટલે અહીંયા વ્યાવહારિક સત્ય, વ્યાવહારિક સત્ય એને આપણે અહીંયા મિથ્યા કહીશું, જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ સત્ય અને મિથ્યા શબ્દો પણ ટેકનિકલ છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા કહીએ છીએ. જગતના મિથ્યાત્વનો નિશ્ચય એટલે શું કે જગતની સ્વતંત્ર સત્તા નથી એવું આપણે સમજી લઈએ ને એટલું જ જગતને મિથ્યા કીધેલું છે. એટલે મિથ્યા શબ્દ એટલે રિયાલિટી અથવા તો સત્યના સ્તરની વાત છે. મિથ્યા છે એટલે છે જ નહીં એવું નથી. છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ન કહેવાય. પ્રતીતિ માત્ર છે, એના આધારે બધો વ્યવહાર થાય, પરંતુ એને સત્ય માનવાની ભૂલ ન થાય. આ બધા મિથ્યા શબ્દના અર્થ છે. તો એટલે બ્રહ્મ શબ્દ સત્ય છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, સ્વતંત્ર ચેતન તત્વ છે. તો બ્રહ્મ વસ્તુને શું કહેવાય, એનું લક્ષણ શું છે? અવ્યાવૃત્ત અનઅનુગત વસ્તુ બ્રહ્મ ઇતિ ભણ્યતે. સુરેશ્વરાચાર્યજી બ્રહ્મનું લક્ષણ કહે છે. અવ્યાવૃત્ત અનઅનુગત વસ્તુ બ્રહ્મ ઇતિ ભણ્યતે. અવ્યાવૃત્ત એટલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો તો એ વખતે કે આપણે ઝવેરીની દુકાનમાં જઈએ કે જેમાં અનેક સુવર્ણના બધા દાગીના હોય, ઘણા બધા સુવર્ણના દાગીના હોય. તો બધા સુવર્ણના દાગીનામાં અવ્યાવૃત્ત વસ્તુ કઈ છે કે જેનો સુવર્ણના દાગીના જરાય વ્યાવર્તન ન કરી શકે.
તો સુવર્ણ. સુવર્ણ અવ્યાવૃત્ત છે. અવ્યાવૃત્ત છે, વ્યાવૃત્ત એટલે નિષેધ, બાદબાકી. તો સુવર્ણના એટલે બધા ઘરેણાઓ જેની વ્યાવૃત્તિ ન કરી શકે એને અવ્યાવૃત્ત કહેવાય. તો સુવર્ણ તો અવ્યાવૃત્ત છે. અનનુગત છતાં બધામાં બધા ઘરેણા જેની બાદબાકી ન કરી શકે પરંતુ ઘરેણામાં હોય નહીં પાછું, તો આ લક્ષણ સુવર્ણને લાગુ પડતું નથી, બ્રહ્મને લાગુ પડે છે. આ તો જવાબ કહી દીધો તમને, પણ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ કે ઝવેરીની દુકાનમાં બ્રહ્મ દર્શન આપણે કરવું છે. પછી જગતમાં બ્રહ્મ દર્શન કઈ રીતે થાય એવું સમજીશું. તો બધા ઘરેણામાં અવ્યાવૃત્ત હોય એટલે કે ઘરેણાથી જેનું વ્યાવર્તન ના થતું હોય અને ઘરેણામાં અનનુગત હોય એવી કઈ વસ્તુ છે? ઘરેણામાં અંદર અનુસ્યુત પણ ના હોય તો એવી કઈ વસ્તુ છે? આપણે ઝવેરીમાં ગયા છીએ, ઝવેરીની દુકાનમાં, અને પછી હા મને કેમ હા મારો અવાજ ઓછો છે. નામરૂપ. નામરૂપ ના કહેવાય, નામરૂપ તો છે ને. હા દ્રષ્ટા એ સુવર્ણ ઘરેણાઓને જોનારો હું છું ને એ. તો જો સુવર્ણ કરતા પણ વધારે વ્યાપક છે. ઝવેરીની દુકાનમાં સુવર્ણ કરતા વ્યાપક કયું તત્વ કહેવાય? કે સુવર્ણના ઘરેણાને જોનારો. દરેકમાં છે એટલે અનનુગત છે અને અવ્યાવૃત્ત પણ છે. કોઈ ઘરેણા મારા દ્રષ્ટા વગર, ચેતન વગર અસ્તિત્વ ધરાવતા નથી. તો આ જ રીતે જગતમાં પણ બ્રહ્મ દર્શન છે. જગતમાં બ્રહ્મનું દર્શન કઈ રીતે થાય? દ્રષ્ટાના સ્વરૂપે જ થાય. અવ્યાવૃત્ત અનનુગત વસ્તુ બ્રહ્મ ઇતિ ભણ્યતે. આમાં કોઈને ડાઉટ છે? સમજાઈ ગયું? અવ્યાવૃત્ત અને અનનુગત એને અવ્યાવૃત્ત એટલે જગતની એક પણ નામ રૂપાત્મક વસ્તુ છે એ જેની બાદબાકી ન કરી શકે, જેને પરતંત્ર છે, એ બ્રહ્મ તત્વ અનનુગત છે. જગતમાં શોધવા જાવ ને તો બ્રહ્મ ના મળે. તો પછી ક્યાં મળે? જગતમાં શોધવા જઈએ તો બ્રહ્મ નથી મળવાનું. તો પછી બ્રહ્મ ક્યાં મળે? હા, દ્રષ્ટાના સ્વરૂપે મળે. અવ્યાવૃત્ત અનનુગત વસ્તુ બ્રહ્મ ઇતિ ભણ્યતે. તો આ બ્રહ્મ તત્વનું દ્રષ્ટાના સ્વરૂપે એટલે હું સ્વરૂપે, આત્મ સ્વરૂપે લક્ષિત કરનારી વિદ્યા પરાવિદ્યા છે. ભગવાન છે એ વિષયક બધી વિદ્યાને, ભગવાન કેવા છે? તો ભગવાન કેવા છે? ભગવાન એક રૂપ, વિશ્વરૂપ, બધી ચર્ચા જે છે ને બધું અપરાવિદ્યા વિષયક છે. ભગવાન કેવા છે બધી ચર્ચા, હિરણ્યગર્ભ, પ્રજાપતિ, પ્રાણ, આ બધું ભગવાનના મહિમાનું વર્ણન થયેલું છે અહીંયા. તો ભગવાન કેવા છે બધી ચર્ચા અપરાવિદ્યા વિષયક છે. અને ભગવાન છું એ વિષયક જે જ્ઞાન છે એ પરાવિદ્યા વિષયક છે. આ ખાસ સમજવાનું છે. અપરાવિદ્યા કર્તૃત્વ ભોક્તૃત્વનું વિજ્ઞાન કહેવાય છે કે જેમાં હું કરતા છું, હું ભોગતા છું. એ પોતાના વિષયની જે આ સમજ છે એ ચાલુ જ રહે છે. અને પરાવિદ્યાથી હું કરતા છું, હું ભોગતા છું, એ સમજ ઉપર જ સીધો જાણે કે મોહ મુદ્ગર એક હથોડો મારે છે ને એ સમજનો જ બાદ કરી દે છે. એટલે હું કરતા છું, હું ભોગતા છું, અથવા તો હું આ દેહાભિમાન, કર્તૃત્વ, વિષયાશક્તિ વગેરે જે છે એ સંસારના અજ્ઞાનને ચાલુ રાખનારા વાત છે બધી. એટલે પરાવિદ્યા વસ્તુતંત્ર છે, અપરાવિદ્યા પુરુષતંત્ર છે. જેવો કર્મ, જેવી ઉપાસના કરી હોય એ પ્રમાણે એનું ફળ મળે. પરાવિદ્યા વસ્તુ જેવી હોય ને એવું જ્ઞાન કરાવે. તો કેવું જ્ઞાન થાય છે બ્રહ્મ તત્વનું? અવ્યાવૃત્ત અનનુગત વસ્તુ બ્રહ્મ ઇતિ ભણ્યતે. તો અત્યંત સુંદર આ બધી ચર્ચા છે. અને પરાવિદ્યા અને અપરાવિદ્યાની થોડી વાત થઈ. અપરાવિદ્યાની શું જોજો, પ્રશ્નોપનિષદમાં પણ પ્રથમ 3 પ્રશ્ન અપરાવિદ્યા વિષયક હતા. તો અપરાવિદ્યા વિષયની ચર્ચા કે આટલો અડધો ભાગ જાણે કે ઉપનિષદનો અપરાવિદ્યા વિષયક છે. એટલે અપરાવિદ્યા મને સત્યના જ્ઞાન માટે નિરપેક્ષ
એ ઓબ્જેક્ટિવ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી જગતને માટે મને રાગ દ્વેષ કે અનેક આ નેગેટિવ લાગણીઓ જન્મે છે જગતમાં, જીવ, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, એ બધા માટે હું ઓબ્જેક્ટિવ બની શકું, નિરપેક્ષ બની શકું, એના માટે અપરાવિદ્યા ખૂબ જ જરૂરી છે. અપરાવિદ્યા ગ્રાહ્ય છે, જેથી પરાવિદ્યા જે વસ્તુનું નિરૂપણ કરે છે એને હું સારી રીતે આત્મસાત કરી શકું. એટલે અપરાવિદ્યા સત્યના જ્ઞાન માટે મને ઓબ્જેક્ટિવ બનાવે છે. સત્ય છે ને એ હું સ્વરૂપે જ છુપાયેલું છે, અને માટે હું મારા વિશે અનેક વિપરીત ખ્યાલો ધરાવું જ છું. મારા વિશેની માન્યતાઓને હું છોડી શકું એવી પરિપક્વતા મને પ્રાપ્ત થાય. હું જગત વિશે અને મારા વિશે ઓબ્જેક્ટિવ બની શકું. ઓબ્જેક્ટિવ એટલે એના માટે કોઈ પ્રકારની પૂર્વ ધારણા, આ જગત તો આવું છે, આ વ્યક્તિ તો આવો છે, તો આ પ્રકારના જે જજમેન્ટલ માઇન્ડ છે એમાંથી મુક્ત થવા માટે અપરાવિદ્યા છે, જેને આપણે ઘણા શબ્દોમાં સમજી ચૂક્યા છીએ. જગતનું યોગ બુદ્ધિથી સેવન કરીએ એ અપરાવિદ્યા છે. અપરાવિદ્યાથી વિશ્વ રૂપે પરમાત્મા રહેલા છે. વિશ્વ એ જગત રૂપી વેશ ધરાવનાર પરમાત્માની સેવા અપરાવિદ્યા વડે કરવાની છે, કે જેથી આ જગતમાંનું હું યોગ બુદ્ધિથી, ઈશ્વર બુદ્ધિથી સેવન કરી શકું, અને તો વેશ રૂપે રહેલા પરમાત્મા, નામ રૂપના વેશ રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય અને એનો પોતાનો વેશ પીગાળે. એટલે સગુણ સોપાધિક પરમાત્માની જે સેવા, પૂજા, આરાધના અપરાવિદ્યા છે. અને એ જ્યારે પછી એ મેં પૂર્ણ નિષ્ઠાથી જ્યારે એનું સંપાદન કર્યું હોય, પછી એ પરમાત્મા પ્રસન્ન થાય. પરમાત્માને પ્રસન્ન કરવા માટે આ અપરાવિદ્યા છે. પ્રસન્ન થાય ને પછી જ્ઞાન માટેની અનુકૂળતા કરી આપે. જે આ બધા નારાયણ ભગવાન શેષૈયા પર સૂતા હોય અને બધા ત્રાહિમામ પાહિમામ બધા દેવો, મનુષ્યો, પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને જાય, સ્તુતિ કરે, જગાડે કે ભગવાન તમે જુઓ જરા નીચે, આ બધું શું થઈ રહ્યું છે. હિરણ્યકશિપુ ને રાવણ ને કંસ બધા કેટલા બધાનો અત્યાચાર વધી રહ્યો છે. સ્તુતિ કરે, જગાડે અને પછી પ્રસન્ન કરે. નારાયણ ભગવાન પ્રસન્ન થાય તો શું કરે? પછી અવતાર ધારણ કરે. તો અવતાર ધારણ કર્યા સુધીનું કામ આ અપરાવિદ્યા કરે છે. તો એ ખાસ સમજવાનું છે આપણા બધા માટે. અપરાવિદ્યા એ સાધન છે. પરાવિદ્યામાં બ્રહ્મ વિદ્યા માટે અધિકારી. એટલે આ પ્રથમ 3 પ્રશ્નો આ હદ સુધી, આ સ્ટેજ સુધી આપણને લઈ જાય છે. આમ લાગે આપણને કે આ રહી ને પ્રાણ ને બધું, આ શું બધી ચર્ચા આવી હતી પહેલા 3 પ્રશ્નમાં. પણ આ આપણે દરેક વૈદિક કર્મ ને ઉપાસનાને આપણા જીવનમાં સમજવાનો પ્રયત્ન કરેલો. હિરણ્યગર્ભ કે પ્રાણ એ વૈદિક નામ છે. અત્યારે આપણે શંકર ભગવાન છે, આપણા ઈષ્ટ દેવતા છે, એને જ મૂકીને આ વસ્તુને સમજવાની છે. આપણા કર્મોનું ઈશ્વરાર્પણ કરવાનું છે. ઈશ્વરાર્પણ કર્યા વિના ની સારામાં સારી, શુદ્ધમાં શુદ્ધ, પવિત્રમાં પવિત્ર વસ્તુ પણ અપવિત્ર જ રહે છે. ગમે તેટલું સાત્વિક કર્મ કર્યું હોય, જેનું સમષ્ટિનું હિત હોય અને બધું હોય, પણ એ કર્મ જો અહંકાર પૂર્વકનું હોય, અથવા તો એ કર્મ જો ઈશ્વરાર્પિત ન થયું હોય, તો એનું કોઈ મહત્વ નથી. મહત્વ નથી એટલે એક સાધક માટે એમ સમજવાનું છે. સાધક માટે સૌથી વધારે અગત્યની વસ્તુ ભગવાનને પ્રસન્ન કરવાના, ઈશ્વરાર્પણ બુદ્ધિ વગેરે છે. જગતની યોગ બુદ્ધિથી સેવા કરવાની. જગતની સેવા કરતા હોઈએ ત્યારે દેહાભિમાન, કર્તૃત્વ વગેરે દ્રઢ ન થવા જોઈએ. અહંકારની સેવા નથી, જગતની ઈશ્વર બુદ્ધિ પૂર્વકની સેવા છે. આ બધો મહિમા ગાન વગેરે જે છે પ્રથમ 3 પ્રશ્નોમાં થયો. બીજું શું કરે છે અપરાવિદ્યા? આપણા મનનું રોકાણ આ જગતની કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, જગતમાં ન રહે. એટલે જગતની મને જરૂર નથી એ સ્ટેજ સુધી મને પહોંચાડે. ઓલો જે વાંસનો કૂદકો, શું હોય, બીમ, વાંસનો જે પોલ વોલ્ટ હોય છે, એટલે એકવાર એ ઉપર પહોંચાડે આપણને, પછી આ મને આની જરૂર નથી, હવે જેના માટે મારે આગળ યાત્રા કરવાની છે આધ્યાત્મિક, એમાં આની જરૂર નથી, ત્યાં સુધી અપરાવિદ્યા પહોંચાડે છે. મને જગતની જરૂર નથી. જગત પ્રત્યે હું ઓબ્જેક્ટિવ રહી શકું. મારું જગતમાં રોકાણ ન થાય, રોકાણ બની ન રહે મારા મનનું. એ બધી વસ્તુઓ આ અપરાવિદ્યા આપણને ત્યાં સુધી આપણો ઉદ્ધાર કરી આપે છે.
ભલે મિથ્યા જગત વિષયક હોય પણ મિથ્યા જગતમાં પણ એ ક્યાં સુધી લઈ જાય છે કે જગતને, જગત પોતે, જગતમાં જ્યાં સુધી સત્ય બુદ્ધિ છે ત્યાં સુધી જગતનો નિષેધ થવા દેતું નથી. આ જગત મારી સભાનતામાંથી કેમ દૂર જતું નથી? જગતમાં અનેક બધી વસ્તુઓ છે, મને હેરાન કરે છે, પરેશાન કરે, મારી મનની શાંતિને હણી લે છે. તો એ કયું પાસું છે જગતનું? તો સત્ય બુદ્ધિ, જગતમાં રહેલી સત્ય બુદ્ધિ. સત્ય બુદ્ધિને આપણે શું સમજવાનું છે? જગત સત્ય છે એટલે શું? આપણે વિચાર કરેલો છે. જગત સત્ય છે એટલે આમ સાધકે શું સમજવાનું? આ માથું ફોડી અને વાગે એટલે સત્ય છે? દિવાલમાંથી આરપાર ના નીકળી શકું એટલે જગત સત્ય છે? ઉપયોગી છે. જગતની પ્રતીતિ થાય છે એટલે આપણે માનીએ છીએ જગત સત્ય છે. ના ના, આમ જગત સત્ય છે આપણા વેદાંતના સાધક માટે એનો મતલબ શું થયો? ભગવાન સગુણ સ્વરૂપ સાકાર, પરમાત્માનું દેખાય છે પણ છે નહીં, પ્રતીતિ થાય છે પણ છે નહીં. એટલે હજી સમજાયું નથી. જગતને હું સત્ય કેમ માનું છું? જગતને હું સત્ય કેમ માનું છું? પ્રતીતિ થાય છે એટલા માટે. સત્ય છે. તો સ્વપ્નમાં સુંદર વ્યવહાર થાય જ છે. વ્યવહારિક છે એટલે જગત સત્ય છે એવું ના કહેવાય. આત્મા સ્વરૂપ સત્ય બુદ્ધિ છે. જગત આપણને નિત્ય છે, નિત્ય જણાય છે. નિત્ય જણાય છે એટલે સંસાર વૃક્ષ નું જેમ છે ને, ઉદ્ધવ મૂલમ અધર શાખમ, એમાં જ્યાં સુધી એને અનિત્ય કહ્યું છે ને, કારણ કે એ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ના ના, એવી રીતે સત્ય નથી સમજ. આપણે તો આમાં 100 વર્ષનું આયુષ્ય હોય મેક્સિમમ, એમાં જગત સત્ય છે એટલે શું? એમ દોરી અને શાપ. જગતમાં સત્ય બુદ્ધિ હોવી એટલે જગતને સુખનું સાધન માનવું. સુખ, શાંતિ, સલામતી, સલામતી જોવી જગતમાં. જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં સલામતી જોવી, સુખ જોવું, એને જગત સત્ય છે કે જગતનું સત્ય બુદ્ધિથી સેવન વગેરે કીધું છે. તો આ નિર્ણય દેહાદી સંગાતના હું બુદ્ધિ હોય તો સત્ય લાગે ને. હા, એ તો બરોબર છે. અને એટલે જ એ બુદ્ધિ જ આ પ્રાણમાં અહંભાવ કરવાનો શેના માટે કીધો અપરાવિદ્યાએ? કે જેથી આ વ્યષ્ટિ દેહાભિમાન શિથિલ થાય અને જગતમાં સત્ય બુદ્ધિ ઓછી થાય. એટલે જગતમાં સત્ય બુદ્ધિ એટલે સુખ, શાંતિ, સલામતીનું સાધન છે મારા માટે, એ ઓછું થાય. એટલે એ કામ હવે જગતને માં જ્યાં સુધી સત્ય બુદ્ધિ છે ને ત્યાં સુધી એનો નિષેધ થતો નથી. મારા મનમાંથી એ જતું નથી. તો જગત મારા મનમાંથી જાય, જગત માટે હું ઓબ્જેક્ટિવ બનું, એવી સુંદર તક અપરાવિદ્યા પ્રાપ્ત કરાવી આપે છે કે જગત જ પોતે પોતાનો નિષેધ કરે. નાના હતા ત્યારે લખોટીઓની રમત રમતા હતા, તો પછી લખોટીઓએ જ પોતે પોતાનો બાદ કર્યો, મારે કઈ નહોતો કરવો પડ્યો. કેમ? કારણ કે એમાં સુખ બુદ્ધિ ન રહી. તો આ જગતનું માં ભોગ બુદ્ધિ નો નિષેધ આ અપરાવિદ્યા કરાવી આપે છે કે જેથી જગતનું યોગ બુદ્ધિથી સેવન થાય અને જગતમાંથી આપણે આપણી સભાનતા ને તાદાત્મ્યને સંકેલી શકીએ. તો આટલું સુંદર આ કામ અપરાવિદ્યા કરે છે, જેની ચર્ચા પ્રથમ 3 પ્રશ્નોમાં થઈ. અને હવે સુંદર બધી વેદાંતની ગહન ચર્ચા ચાલુ થાય છે. એવું કહી શકાય કે એવી ચર્ચા છે સુષુપ્તિમાં, પ્રલયમાં અને જ્ઞાન કાળે. સુષુપ્તિ, પ્રલય અને જ્ઞાન કાળે ઉપાધિનું શું થાય છે અને ઉપહિતનું શું થાય છે, આવી ચર્ચા છે. સુષુપ્તિમાં ઘડાને ઊંઘ આવે, ઘડો સુઈ જાય તો ઘડાનું શું થાય? ઘટાકાશનું શું થાય? મહાકાશનું શું થાય? ઘડાને જ્ઞાન થઈ જાય તો શું થાય? અને પ્રલય અવસ્થામાં ઘડાનું શું થાય? ઘટાકાશનું શું થાય? ને આ બધી ચર્ચા આ 4th પ્રશ્નમાં છે. બધી સુંદર છે વિચારણા અને ખરેખર લાભ લઈ શકાય. અને આપણા મનમાં જ એ બધી વિચારણાઓ રહે અને સુંદર ક્લેરિટી પણ મળે છે. આપણને એમ લાગે કે આ જ હેતુથી પ્રશ્નોપનિષદ લીધું હતું. કારણ કે શરૂઆતમાં તો એવું લાગે આ બધું શું ચાલી રહ્યું છે, રહી પ્રાણ, અત્યારે ક્યાં રહી પ્રાણ આપણને દેખાય છે.
પણ પાછળથી એ જે હાઈટ ઉપર લઈ જાય છે એ ખૂબ જ વધારે આપણા માટે વેદાંતના સાધક માટે અગત્યનું છે. તો ચતુર્થ પ્રશ્ન એમાં પ્રથમ મંત્ર. જો આ પરાવિદ્યા અપરાવિદ્યા વિષયક છે ને, જે ચર્ચા આપણે મુંડક ઉપનિષદમાં કરી હતી એ પણ એકાદી વાર આપણે સાંભળી લઈએ તો પણ સારું કહેવાય. એવું હશે તો હું એ જે પ્રવચન છે એ પરાવિદ્યા અપરાવિદ્યા વિષયક વાળું એ મૂકીશ ગ્રુપમાં, એટલે વધારે ક્લેરિટી આવી શકે, કારણ કે ઘણા નવા લોકો પણ છે. આ બધી ચર્ચા આપણે ત્યાં કરી જ હતી મુંડક ઉપનિષદમાં. તો હવે ચતુર્થ પ્રશ્ન પરાવિદ્યા વિષયક ચર્ચા અને સુંદર ચર્ચાનો લાભ લઈએ. અથ હૈનમ સૌર્યાયણી ગાર્ગ્ય પપ્રચ્છ ભગવન એતસ્મિન પુરુષે કાની સ્વપંતી કાની અસ્મિન જાગ્રતિ કતર એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ કસ્ય એતत् સુખમ ભવતિ કસ્મિન્નુ સર્વે સંપ્રતિષ્ઠિતા ભવન્તિ ઇતિ. જો આ પેલા શરૂ કરીએ, પેલા જે પ્રથમ 3 પ્રશ્નોનું જીસ્ટ જે એસેન્સ છે મેં ગ્રુપમાં મોકલેલું, એમાંથી કોઈને પણ કંઈ પૂછવું હોય, ના સમજણ પડી હોય તો પૂછજો, વાંધો નહીં. તો આ જાણે કે પ્રથમ 3 પ્રશ્નોમાં આપણે અત્યાર સુધી કોઈ ઓલું શું કહેવાય ખાસ વિચારણા ન કરી હોય એવો વિષય હતો, એટલે આપણને એટલે જ મેં એનું જીસ્ટ મોકલેલું છે. તો આ ચતુર્થ પ્રશ્ન છે એનું જીસ્ટ તમે મોકલજો મને, તમે પણ વિચાર કરજો. આપણે આખો ચતુર્થ પ્રશ્ન પૂરો થાય પછી દરેકે દરેક આવી રીતે પોતાને શું આ ચતુર્થ પ્રશ્નની વિચારણામાં પોતાને કઈ રીતે આ સ્પર્શી ગયું છે અને મારા જીવનના કયા કયા સંશયો છેદાયા છે, કઈ રીતે સુંદર ત્વમપદ શોધન મારા માટે થયું છે. ચતુર્થ પ્રશ્ન ત્વમપદ શોધન કરી આપે છે. તો એ તમે બધા પણ પ્રયત્ન કરજો. પ્રયત્ન કરશો તો વધારે ને વધારે ક્લેરિટી આવતી જશે. એટલે ચતુર્થ પ્રશ્ન એનો પ્રથમ મંત્ર અથ હ એનમ. એનમ એટલે પિપ્પલાદમ. સૌર્યાયણી ગાર્ગ્ય પપ્રચ્છ. સૌર્યાયણી ગાર્ગ્યએ પૂછ્યું પિપ્પલાદ ઋષિને. ગાર્ગ્ય અને સૌર્ય કબંધી કાત્યાયન. અયન શબ્દ જે આવે છે એ એટલે પૌત્રના અર્થમાં છે. કત્ય ઋષિનો પૌત્ર એને કાત્યાયન કહેવાય છે. તો અહીંયા સૌર્યાયણી સૂર્યનો પૌત્ર એને સૌર્યાયણી. સૌર અને પછી એનો પણ પુત્ર એટલે સૌર્યાયણી. અને ગાર્ગ્ય એટલે ગાર્ગ્ય નામ છે. તો સૌર્યાયણી ગાર્ગે આવીને પૂછ્યું, ભગવાન, હે ભગવાન, હે પિપ્પલાદ ઋષિ, એતસ્મિન પુરુષે, એતસ્મિન ગાઢ નિદ્રાના સમયે આ પુરુષ સૂતો હોય ત્યારે કાની સ્વપંતી કોણ સૂઈ ગયું છે, કાની અસ્મિન જાગ્રતિ કોણ જાગે છે. જો 5 પ્રશ્નો પૂછે છે. કાની સ્વપંતી પ્રથમ પ્રશ્ન, દ્વિતીયમાં કાની અસ્મિન જાગ્રતિ કોણ કોણ જાગે છે. કતરઃ એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ આ સ્વપ્નોને કયો દેવ જુએ છે. પછી કસ્ય એતत् સુખમ ભવતિ ગાઢ નિદ્રામાં કોને સુખ થાય છે. અને કસ્મિન્નું સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતિ આ બધા સર્વ ભાવે શેમાં સ્થિત થઈ જાય છે, શેમાં પ્રતિષ્ઠિત હોય છે, શેમાં આશ્રિત હોય છે. જેમ બધા ઘરેણા સુવર્ણમાં આશ્રિત કહેવાય એવી રીતે આ સમગ્ર કાર્યકરણ સંઘાત અને પ્રણામ રૂપાત્મક પ્રપંચ આ બધું ક્યાં સ્થિત થયેલું હોય છે. તો આ પ્રમાણે એટલે કોણ જાગે છે, કોણ સૂવે છે, પછી કોણ સ્વપ્નને જુએ છે. એટલે આપણે જે દ્વિતીય પ્રશ્નમાં કીધું છું વિધારણ, જનનાત્મક વિધારણ અને પ્રેરણાત્મક વિધારણ, આ બે જે દેવો પંચમહાભૂત જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, પ્રાણ આ બધા જે છે એમાંથી કયો દેવ સ્વપ્નને જુએ છે. એટલે કરણાત્મક દેવ સ્વપ્નને જુએ છે કે કાર્યાત્મક દેવ સ્વપ્નને જુએ છે. એ પ્રમાણેનો આ તૃતીય પ્રશ્ન. કસ્ય એતत् સુખમ ભવતિ એટલે અવસ્થા દ્વય જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થા જ્યારે પૂરી થઈ જાય, જાગ્રત અને સ્વપ્નના કર્મો જ્યારે પૂરા થાય અને સુષુપ્તિના જ્યારે કર્મોનો ઉદય થાય ત્યારે આ સુષુપ્તિનું સુખ કેવું છે. એતत् સુખમ ભવતિ. એતત્નું અહીંયા ભાષ્યકાર કરે છે પ્રસન્ન નિરાયાસ અને નિર્બાધ સુખ.
નિર્બાધ સુખ પ્રાપ્ત થાય છે, નિરાયાસ સુખ પ્રાપ્ત થાય છે. સુષુપ્તિ માટે અનેક ગણી મહેનત કરવી. ભાઈ આપણે ઓશિકું સરખું જોઈએ, આમ ગાદલું સરખું જોઈએ, ગાદલું બદલાઈ જાય તોય ઊંઘ ના આવે, જગ્યા બદલાઈ જાય તોય ઊંઘ ના આવે. સુષુપ્તિ માટે કદાચ ઘણો પ્રયત્ન કરવો પડે, પણ સુષુપ્તિમાં એકવાર ઊંઘી જઈએ, ઊંઘ આવી જાય, પછી ઊંઘી જઈએ પછી સુખ પ્રાપ્ત કરવા માટે, સુખી થઈને સુખેથી સુવા માટે કયો પ્રયત્ન કરવો પડે? એક પણ નહીં. નિરાયાસ સુખ, મફત સુખ જેને કહેવાય, મફત. કશું પૈસા આપ્યા વગર જો એક સુખ મળતું હોય તો એ સુષુપ્ત સુખ છે. કશું એક મફત સુખ છે, પ્રસન્ન છે એ વખતે જીવાત્મા. એટલે સમગ્ર જે વ્યવહાર જાગ્રત સ્વપ્નનો સંપન્ન થઈ જાય પછી આ સુખ ઉત્પન્ન થાય છે. એટલે સુખ મળે છે ત્યારે એ કોને થાય છે? કસ્યૈતત્ સુખમ ભવતિ અને કસ્મિન્નુ એતે સંપ્રતિષ્ઠિતા. ભાષ્યકારે બે ઉદાહરણ આપ્યા છે. જેમ મધમાં બધા જ પુષ્પોનો રસ રહેલો હોય અને સમુદ્રમાં બધી જ નદીઓ ભળેલી હોય, એવી રીતે કે બધું જ આ કાર્યકરણ સંઘાતો બધા અને નામ રૂપાત્મક જગત આ બધું શેમાં લીન થઈ જાય છે? એટલે કે પૃથક્ત્વનું અથવા તો વિવેક કરી શકાય એવું કશું ભોગતા ભોગ્ય વિષયરૂપ કશું જ રહેતું નથી. એટલે પૃથક પ્રતીતિ પણ રહેતી નથી. તો એ વખતે બધું ક્યાં જઈને ભળી જાય છે? તો સ્વપ્નની અને સુષુપ્તિની આ બંનેની ચર્ચા અહીંયા છે. ચતુર્થ પ્રશ્નમાં સ્વપ્ન અને સુષુપ્તિ બંનેની ચર્ચા છે. જાગ્રતની ચર્ચા નહીં કરવાની. સુષુપ્તિ અને સ્વપ્નની ચર્ચા તો છે, તો વેદાંતમાં જાગ્રતની ચર્ચા નથી. હા, પ્રથમ 3 પ્રશ્નોમાં જાગ્રતની ચર્ચા થઈ ગઈ. હવે સુષુપ્તિ એ મોક્ષના ઉદાહરણ રૂપે અહીંયા રજૂ કરવામાં આવશે અને સ્વપ્ન જે છે જાગ્રતના મિથ્યાત્વને સમજવા માટે અહીંયા ઉદાહરણ રૂપે રજૂ કરવામાં આવે છે. બંને ઉદાહરણ રૂપ છે. સુષુપ્તિ મોક્ષ માટેનું અને સ્વપ્ન અવસ્થા છે જાગ્રતનું મિથ્યાત્વ સમજવા માટે અહીંયા ઉદાહરણ તરીકે બતાવવામાં આવશે. એટલે કતર એષ દેવા સ્વપ્નાન પશ્યતિ કસ્ય સુખમ ભવતિ અને કસ્મિન સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતિ કાની જાગૃતિ સ્વપંતિ. એટલે આ બધા પ્રશ્નોનું તાત્પર્ય શું છે કે જે સ્થાયી તત્વ 3 અવસ્થાઓનો અનુભવ કરે છે, 3 અવસ્થાઓ સાથે એ સ્વયં તાદાત્મ્ય કરતો નથી. જાગ્રતનું કંઈક લઈને સ્વપ્નમાં જતો નથી. આ ચશ્મા છે, મને અત્યારે 2 નંબર છે બંને આંખમાં, તો મારે સુઈ જવું ત્યારે ચશ્મા પહેરીને સુઈ જવું તો સ્વપ્ન જરા બરોબર દેખાય ને? નહીં, જાગ્રતનું કશું તાદાત્મ્ય લઈને નથી જતા સ્વપ્નમાં. સ્વપ્નનું પણ કશું લઈને સુષુપ્તિમાં નથી જતા, જાગ્રતમાં નથી આવતા. એ 3 અવસ્થાઓમાં જે રહેલો છે, પણ 3 અવસ્થાઓના અનુભવથી અતીત છે, એના સંબંધથી અતીત છે. એવું કોઈક સ્થાયી તત્વ હોવું જોઈએ જે 3 નો અનુભવ કરે છે. 3 ને યાદ, હા મને આવું સ્વપ્ન આવ્યું હતું, હું સુષુપ્તિમાં સુખેથી સૂતો હતો અને જાગ્રતમાં અત્યારે બધું યાદ કરે છે. એટલે સ્થાયી તત્વ વિષયક આ પ્રશ્ન છે. આ 5 પ્રશ્નોનું મૂળ તાત્પર્ય શું છે? અવસ્થાત્રય સાક્ષી, અવસ્થાત્રય વિલક્ષણ, અવસ્થાત્રય અનનુગત, અવસ્થાત્રય અવ્યાવૃત્ત. જો મેં બ્રહ્મ તત્વનું પહેલા લક્ષણ કીધું તમને, અવ્યાવૃત્ત અનનુગત વસ્તુ બ્રહ્મ ઇતિ ભણ્યતે. સુરેશ્વરાચાર્યજીએ આ લક્ષણ કીધું છે. તો એ બધું લક્ષણ અહીંયા સમજવાનું છે. ચર્ચા સુંદર છે બધી. દરેક પ્રશ્નનું અહીંયા જે 5 પ્રશ્નો પૂછેલા છે સૌર્યાયણી ગાર્ગે, એ દરેકનું એક ડાયમેન્શન છે કે કયા ડાયમેન્શન સુધી આ સૌર્યાયણી ગાર્ગે આપણને લઈ જાય છે, એટલે પ્રશ્ન દ્વારા. એટલે ટૂંકમાં એવું સમજીએ તાત્પર્ય શું છે. અમે કીધું અવસ્થાત્રય સાક્ષી, અવસ્થાત્રય વિલક્ષણ, અવસ્થાત્રય અવ્યાવૃત્ત અનનુગત જે છે એ તત્વ વિશે પૂછી રહ્યો છે. જે સ્વયં જાગતોય નથી, જે સ્વયં ઊંઘતો નથી, સ્વયં સ્વપ્નોય જોતો નથી, એટલે એકે સાથે કનેક્ટેડ નથી, સંસર્ગ નથી, જેનો સંયોગ નથી, એવું સ્થાયી તત્વ કે જે સર્વદ્રષ્ટા છે, નિત્ય દ્રષ્ટા છે. તો એ દ્રષ્ટા વિષયક દ્રષ્ટાના સ્વરૂપનું અહીંયા શું કહેવાય જિજ્ઞાસા રજૂ કરી છે. એને આ સૌર્યાયણી ગાર્ગે જાણવા માંગે છે. સુષુપ્તિમાં
જવા માટે આપણે કેટલા ઉત્સુક હોઈએ છીએ, તૈયાર હોઈએ છીએ, ફટ દઈને ઊંઘી જવું છે વગેરે. તો એ શેના માટે? કારણ કે સુષુપ્તિનું સુખ જ આપણને ખરેખરું પોષણ આપે છે. પોષણ કોણ આપે? જે વાસ્તવિક હોય ને એ જ પોષણ આપે. આપણને પોષણ શેમાંથી મળે છે? આનંદમાંથી પોષણ મળે છે. આનંદ કહો, સુખ કહો, જાગ્રત ને સ્વપ્ન આપણે અવસ્થાઓમાં આપણે પોષણની, આનંદની જ ભીખ માંગીએ છીએ, પણ ક્યાંય આપણને સ્થાયી સુખ, માત્ર સુખ, દુઃખના મિશ્રણ વગરનું સુખ તો જાગ્રત સ્વપ્નમાં મળતું જ નથી. એટલે સુષુપ્તિમાં આવું સુખ મળે છે. માત્ર સુખ હોય છે, નિર્વિકલ્પ સુખ હોય છે, નિરાયાસ હોય છે, અને એનાથી જ પોષણ મળે છે. એટલે જ સુષુપ્તિમાં માંથી આવેલો અત્યંત તાજગી અનુભવે છે. થાકેલો હોતો નથી, હા બહુ ઊંઘ્યો હું, એવું નથી થતું, તાજગી અનુભવે છે. એટલે સુષુપ્તિમાં ખરેખરું પોષણ મળે છે આપણને. એ પણ સુંદર વિચાર થયેલો છે સુષુપ્તિનો અહીંયા. જે તત્વને આપણે હકીકતમાં ઝંખી રહ્યા છીએ, જે પરમાત્માને, બ્રહ્મને, એની સાથે આપણું તાદાત્મ્ય અજ્ઞાનમાં થયેલું હોય છે, અજ્ઞાન સહિત તાદાત્મ્ય થયેલું હોય છે. સુષુપ્તિ ભેદ સહિષ્ણુ અભેદ અથવા તો સોપાધિક લયનું ઉદાહરણ છે. સુષુપ્તિની પણ સુંદર ચર્ચા આમાં આ પ્રશ્નમાં છે. સોપાધિક લય એટલે ઉપાધિ સહિત લય થયેલો હોય છે. જ્ઞાન એ નિરુપાધિક લય છે કે જેમાં ઉપાધિ પણ રહેતી નથી અને બધાનો કાર્યકરણ સંઘાત વગેરેનો લય થઈ જાય છે. એટલે સુષુપ્તિ, પ્રલય અને જ્ઞાન આ ત્રણેયનું પણ અહીંયા વિવેચન સુંદર થશે. અને બીજું ત્વમપદ શોધન, જે સૌથી વધારે અગત્યનું છે આ વેદાંતની વિચારણામાં, એ અહીંયા મહત્વ થશે. જીવાત્માનું શોધન, ત્વમપદ શોધન એટલે જીવાત્માનું શોધન. તો જીવાત્માનું શોધન એ હકીકતમાં તો બ્રહ્મનું, પરમાત્માનું જ શોધન છે. પરમાત્માની જ વાતો છે. અહીંયા તો જીવની બધી વાત, કોણ ઊંઘે છે, કોણ જાગે છે, તો આ કઈ પરમાત્માની થોડી વાતો છે. તો જીવાત્માનું શોધન એ હકીકતમાં પરમાત્માનું જ શોધન છે, પરમાત્માની જ વાત છે બધી. એટલા માટે આ બધા પ્રશ્નો હું વિષયક પ્રશ્નો છે. તો હું જાગું છું ત્યારે હુંમાં કોનો કોનો મેં સમાવેશ કર્યો છે, હું ઊંઘી જઉં છું ત્યારે હુંમાં મેં કોનો કોનો સમાવેશ કર્યો છે. એટલે જે આવીને જતું રહે છે, જાગે છે અને સૂઈ જાય છે, સૂતી વખતે હોતું નથી, જાગ્રત વખતે જે હોતું નથી, એનાથી ઉપાધિથી સ્વતંત્ર એવો હું કે જેમાં ઉપાધિનો સંસ્પર્શ નથી, એવું શુદ્ધ ચૈતન્ય હું છું, એ પ્રમાણે આખું લક્ષિત થશે. કોણ સૂઈ જાય છે એટલે કોણ મને છોડીને જતું રહે છે? સુષુપ્તિમાં કે સ્વપ્નમાં કોણ સૂઈ જાય છે? તો કોણ છોડી શકે છે હું ને? હું કોના વગરનો હોઈ શકું છું? અત્યારે હું મને આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકારનો આખું એક કાર્યકરણ સંઘાત રૂપે જ મારી આઈડેન્ટિટી હું જાહેર કરું છું. તો આમાંથી કયા મને છોડીને જતા રહે છે સ્વપ્નમાં? આ બધો વિવેક અહીંયા કરવામાં આવેલો છે કે જેથી હુંનું વાસ્તવિક સ્વરૂપ આપણને જાણવા મળે. તો પ્રથમ 3 પ્રશ્ન સંસાર, સાધ્ય, સાધન વિષયક હતા. અને હવે જે છે એ શુદ્ધ ચૈતન્ય કે મારું જે સાચું સ્વરૂપ છે એના વિષયક ચર્ચા છે. બધા 5 પ્રશ્નોનું જે તાત્પર્ય છે, જેમ કે આપણે પહેલા જોયું હતું તૃતીય પ્રશ્નમાં ક્યાંથી બધા જન્મે, તેનું તાત્પર્ય શું હતું, તો એ 5 પ્રશ્નોનું તાત્પર્ય શું હતું એ સમજ્યા હતા. એવી રીતે અહીંયા પણ સમજીએ આ 5 પ્રશ્નોનું તાત્પર્ય શું છે. કોણ જાગે છે ને કોણ ઊંઘે છે, એટલે ભાઈ તમે કહેવા શું માંગો છો, તમે પહોંચાડવા શું માંગો છો, એ આપણે આ બીજી મીટિંગમાં પાછું કનેક્ટ કરીને સમજી લઈએ.
પાંચે પાંચ પ્રશ્નોનું તાત્પર્ય શું છે? તો ભગવાન એતસ્મિન પુરુષે કાની સ્વપંતી કાની અસ્મિન જાગ્રતિ. તો જાગ્રત કાની જાગ્રતિ એટલે જાગ્રત અવસ્થાઓના ધર્મો કે જાગ્રત અવસ્થાઓની બાબતો. એક સેકન્ડ. જાગ્રત અવસ્થા રૂપી ધર્મ કયા ધર્મીનો છે? સ્વપ્ન અવસ્થા રૂપી ધર્મ કયા ધર્મીનો છે? જાગ્રત નો ધર્મી કોણ છે? સ્વપ્ન નો ધર્મી કોણ છે? જાગ્રત અવસ્થામાં જે બધી વસ્તુઓ હોય છે એમાં કોનું તાદાત્મ્ય હોય છે? સ્વપ્ન અવસ્થામાં જે કાર્યકરણ સંઘાતમાંના જે અવયવો છે, દેવ છે, એમાં કોનું તાદાત્મ્ય છે? એટલે કાની અસ્મિન શું છે? સ્વપંતી એટલે જેના ઉપરત થઈ જવાથી, જેના સુઈ જવાથી જાગ્રત અવસ્થા રહેતી નથી. જેના સુઈ જવાથી જાગ્રત અવસ્થા રહેતી નથી એને જાગ્રત અવસ્થાનો ધર્મ કહેવાય. શું કહેવાય? મીઠાશ. જેના જે ન હોય તો દૂધપાક ગળ્યો લાગતો નથી, તો એ ગળપણ કે મીઠાશ કોનો ધર્મ છે? ખાંડનો, સાકરનો. તો આવી રીતે કંઈક વિચારણા થશે. કોણ સુઈ જાય છે? તો કોના સુઈ જવાથી જાગ્રત અવસ્થા રહેતી નથી, એટલે જાગ્રત અવસ્થાનો ધર્મ કોનો છે? એ ધર્મી જે છે ને સાકર વિષયક, જેને લીધે દૂધપાક ગળ્યો લાગે છે. એટલે કોણ સુઈ જાય છે, કોણ જાગે છે, આ બધી ચર્ચામાં આ ધર્મી વિષયક પ્રશ્ન છે. હકીકતમાં કોણ છે, આ બધા ધર્મો કોના છે એ વિષયક ચર્ચા છે. કોણ સુઈ જાય છે એ જાણવાનું તાત્પર્ય શું છે? કયા ભાઈ સુઈ ગયા હતા એવું નહીં. કોણ જાગે છે જેના લીધે આ શરીર જીવંત હોય છે? એટલે કોણ સુઈ જાય છે એનું તાત્પર્ય શું છે? કોણ જાગે છે કે જેના લીધે આ બધું ટકી રહ્યું છે? એ કોણ સુઈ જાય છે પ્રશ્નનું તાત્પર્ય શું છે? કોણ જાગે છે હકીકતમાં એને જાણવાનું છે. ત્રણેય અવસ્થાઓમાં કાની અસ્મિન જાગૃતિ. તો ત્રણેય અવસ્થાઓમાં શરીરની રક્ષા કોણ કરે છે? જાગેલો કોણ હોય છે? અહીંયા પ્રાણ ને આ તે બધો જવાબ આવશે, કારણ કે પ્રાણ જ સુષુપ્તિમાં સ્વપ્નમાં તો હોય જ છે, શરીરને ટકાવી રાખે છે, શરીરનું રક્ષણ કરે છે. તો કોણ જાગે છે એટલે ત્રણ અવસ્થાઓમાં સંલગ્ન રહીને શરીરની રક્ષા કોણ કરે છે? શરીરને રક્ષણ, પાલન, પોષણ વગેરે કોણ આપે છે? એ આ પ્રશ્નનું તાત્પર્ય છે. પછી તૃતીય પ્રશ્ન, કતરઃ એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ. સ્વપ્નોને કોણ જુએ છે? તો સ્વપ્ન અવસ્થાનો ધર્મી કોણ છે? સ્વપ્નને કોણ જોઈ રહ્યો છે એટલે સ્વપ્ન અવસ્થાનો ધર્મી કોણ છે? સુષુપ્તિનો ધર્મી કોણ છે? કસ્ય એતत् સુખમ ભવતિ. સુષુપ્તિનું સુખ કોને મળે છે? અને પાંચમો છે કસ્મિન્નું સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતી. ત્રણેયથી રહિત, ત્રણેયથી સ્વતંત્ર, ત્રણેયથી વિલક્ષણ એવો જે ચોથો છે, તુરીય જેને કહેવાય છે, એ આ ત્રણેયની સમાપ્તિનું અધિષ્ઠાન છે, ત્રણેયના વિલયનો આધાર છે. ત્રણેય જેમાં જઈને વિલીન થઈ જાય છે, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞા વગેરે કો, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રણેય અવસ્થાઓ નો ધર્મી જેમાં લીન થઈ જાય છે એ તુરીય. આ પાંચમા પ્રશ્નમાં તુરીય વિષયક વિષયક પ્રશ્ન આ પાંચમા પ્રશ્નમાં કરેલો છે. તો આ પ્રમાણે આખું એક તાત્પર્ય છે. સુખ એટલે સુષુપ્તિનું સુખ વિષયક જે થોડીક ચર્ચા છે, ચાલો એ જ્યારે આવે ત્યારે કરીશું. સ્વપ્ન દર્શનમાં કતરઃ એષઃ દેવ સ્વપ્નાન પશ્યતિ. સ્વપ્ન કોણ જુએ છે? તો આપણા બીજા પ્રશ્નમાં જે પંચમહાભૂત એટલે કાર્યાત્મક દેવ થયા. કરણાત્મક દેવ એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, પ્રાણ, આ બધા કરણાત્મક દેવ થયા. તો કાર્યાત્મક દેવ કે કરણાત્મક દેવ, એમાં શરીર, પ્રાણને અહીંયા કાર્યાત્મક દેવ કહ્યા છે અને મનને કરણાત્મક દેવ કહ્યો છે. તો કતરઃ એષઃ દેવ સ્વપ્નાન પશ્યતિ એટલે આ મન આ બધા સ્વપ્નને જુએ છે, એ પ્રમાણે નિરૂપણ થશે. સાભાસ મન એટલે ચૈતન્યના અનુગ્રહ વાળું મન અહીંયા સમજવાનું છે.
અને ચોથો કશ્ય એતત સુખમ ભવતી, એતતનું વિશેષણ આપણે જોયું, વિષય સંબંધ કાલુષ્ય રહિતનું, જેને કેવું સુખ અનુભવાય છે સુષુપ્તિમાં કે જે વિષય સંસર્ગ વગરનું હોય છે, અત્યંત શુદ્ધ સુખ હોય છે, આયાસ રહિતનું સુખ હોય છે. અનાબાદ એટલે જેનો વિનાશ નથી થઈ જતો, એટલે કે અખંડિત જાણે કે સુખ મળે છે. જ્યાં સુધી ગાઢ નિદ્રા રહે છે ત્યાં સુધી આપણને એ સુખ અનુભવાય છે. વિક્ષેપ મુક્ત વિષય વિષયી સ્પંદન વગરનું સુખ કોને થાય છે એ પ્રશ્ન છે અહીંયા. એટલે આ પ્રમાણે સૌષુપ્ત સુખની સ્મૃતિ આપણને જાગ્રતમાં આવ્યા પછી થાય છે. જાગીએ ત્યારે હું સુખેથી સૂતો હતો, એટલે સૌષુપ્ત સુખની સ્મૃતિ છે, એટલે અનુભવ છે આપણને સુષુપ્તિમાં, એ સાબિત થઈ જાય છે. અન્યથા અનુપપત્તિ અથવા તો અર્થાપત્તિ પ્રમાણ છે આપણી પાસે સૌષુપ્ત સુખના અનુભવ માટેનું. સૌષુપ્ત સુખ છે કે નહીં, તો આપણી પાસે અર્થાપત્તિ પ્રમાણ છે. અર્થાપત્તિ પ્રમાણ એટલે અન્યથા અનુપલબ્ધિ. આ શબ્દો થોડા નવા હોય તો સમજી લઈએ. અન્યથા અનુપલબ્ધિ અથવા અર્થાપત્તિ કોને કહેવાય? જો સુષુપ્તિમાં સુખ ના હોત ને તો હું દુઃખી થઈને ઉઠ્યો હોત, અરે રે બહુ દુઃખી હોત. પણ એવું નથી, અત્યંત સુખપૂર્વક તાજગી ભર્યો અનુભવ હતો અને સુખનો અનુભવ હતો. એવી રીતે મને જાગ્રત કાળે એની સ્મૃતિ થાય છે. આને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય કે અન્યથા અનુપલબ્ધિ. જો સુષુપ્તિમાં સુખ ન હોત તો જાગીને આપણે ન કહેત કે હું સુખેથી સૂતો હતો, પરંતુ જાગીને કહું છું કે હું સુખેથી સૂતો હતો, માટે સુષુપ્તિમાં નિરાયાસ મફત નિરતિશય અત્યંત અખંડ સુખનો અનુભવ થયો હતો. આને અર્થાપત્તિ અથવા તો અન્યથા અનુપલબ્ધિ પ્રમાણ કહેવાય છે. તો સુષુપ્તિમાં 3 વૃત્તિઓ હોય છે, 3 નિર્વિકલ્પ વૃત્તિઓ હોય છે. નિર્વિકલ્પ વૃત્તિ એટલે કે જેનો વિષય સાથે સંપર્ક નથી, વિષયાકારે પરિણત નથી થયેલી, એવી 3 નિર્વિકલ્પ વૃત્તિઓ હોય છે. કઈ 3? સાક્ષી સ્વરૂપની વૃત્તિ. જો હું હતો, હું સુષુપ્તિમાં હાજર છું, સુષુપ્તિના અનુભવનો બધો સાક્ષી છું, એટલે સાક્ષી સ્વરૂપ વિષયક વૃત્તિ હોય છે, સાક્ષીના જ્ઞાન આકારની વૃત્તિ હોય છે. સુખ સ્વરૂપની વૃત્તિ હોય છે. કેવું સુખ? વિષયીના સ્પંદન વગરનું, ભોગ્ય ભોગતાના સ્પંદન વગરનું, નિરાયાસ અને અખંડ નિરતિશય સુખ હોય છે વગેરે. સુખ સ્વરૂપની વૃત્તિ હોય છે. અને અજ્ઞાન સ્વરૂપાકાર વૃત્તિ હોય છે. અજ્ઞાન એ સુષુપ્તિનો જે તમસ છે, તમો ગુણ એ આખો છવાઈ ગયેલો હોય છે, અને માટે આપણને સુષુપ્તિના આનંદનું જ્ઞાન હોતું નથી. એટલે અજ્ઞાન આકારની વૃત્તિ નિર્વિકલ્પ જ છે, એમાં કોઈ વિષયનો સ્પંદન કે વિષય આકારે પરિણત થયેલી હોતી નથી. અને આ ચર્ચા સુંદર આ ચોથા પ્રશ્નમાં થશે. અને 5મો તસ્મિન્નું સર્વે સંપ્રતિષ્ઠિતા, એ આપણું તુરીય સ્વરૂપનું જ્ઞાન એ 5મા પ્રશ્નમાં ઉપદેશ થશે એનો. અવસ્થાત્રય સાક્ષી, અવસ્થાત્રય વિલક્ષણ વગેરે જે મેં કીધું, અવસ્થાત્રય અવ્યાવૃત્ત, અવસ્થાત્રય અનનુગત, એ પ્રમાણે ચોથો પ્રશ્ન છે. સુષુપ્તિ વિષયક પ્રશ્ન નથી આ. ક્યાં બધા પ્રતિષ્ઠિત હોય છે? તો સુષુપ્તિ વિષયક પ્રશ્ન નથી, પરંતુ સુષુપ્તિમાં પરમાત્માને નામ અને રૂપના વેશ વિનાના ઓળખી શકાય છે. સુષુપ્તિ ઓળખી ક્યાંથી શકાય? આપણે તો ઊંઘી ગયા હોઈએ છીએ. તો સુષુપ્તિના અનુભવનો જાગ્રત કાળે વિચાર કરીએ ત્યારે પરમાત્મા આપણને અનુભવ છે ખરો, પરંતુ વૃત્તિ નથી. જો સુષુપ્તિમાં અનુભવ છે અને વૃત્તિ નથી, લક્ષણ નથી, તો લક્ષણ જાગ્રતમાં આપણે લગાડી દઈએ, અને અનુભવ તો હતો સુષુપ્તિનો, તો લક્ષણ પ્રમાણ મળે, વસ્તુની સિદ્ધિ થઈ જાય. તો એ પ્રમાણે અનુભવ હતો, પ્રમાણ હતું જાણે કે, પરંતુ અત્યારે લક્ષણ નથી. તો લક્ષણનો વિચાર આપણે જાગ્રતમાં કરીએ, અનુભવની સ્મૃતિ કરીએ કે કેવો અનુભવ હતો, એનો સુંદર વિચાર. આપણી પાસે તો કોઈ સાધન છે નહીં. શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે આપણે લક્ષણ લગાડવાનું છે. જે અનુભવ થયો હતો એમાં આપણી પાસે અનુભવ છે, શાસ્ત્ર પાસે લક્ષણ છે. તો એ બંનેનો ઉપયોગ કરીને પરમાત્માને વેશ વિનાના ઓળખી લેવાના છે. વેશ સહિતનો પરમાત્મા, સોપાધિક પરમાત્મા, જાગ્રત અને સ્વપ્નમાં સોપાધિક પરમાત્મા જણાય છે. પરમાત્માનું ઉપાધિ સહિતનું રૂપ જણાય છે, અને એટલા માટે આપણને મુક્તિ મળતી નથી.
નિરુપાધિક પરમાત્મા જ નું જ્ઞાન જ આપણને મુક્તિ અપાવનારું છે, અને માટે આ નિરુપાધિક પરમાત્માના જ્ઞાન વિષયક આ ચર્ચા અહીંયા બધી 5મા પ્રશ્નમાં થશે. સુષુપ્તિની ચર્ચા કેમ આટલી બધી અગત્યની છે આપણા માટે? કારણ કે અત્યારે મને એક કાર્યકરણ સંઘાત વત્તા ચૈતન્ય, વત્તા એટલે અહીંયા વિશિષ્ટ, હું કાર્યકરણ સંઘાત કે ઉપાધિ વિશિષ્ટ ચૈતન્ય છું એવું મને પોતાને અત્યારે સમજી રહ્યો છું, માની રહ્યો છું, ઉપાસી રહ્યો છું. અત્યારે શરીરમાં કંઈક થાય તો મને કંઈક થાય છે, એટલે દેહ વિશિષ્ટ આપણે ચૈતન્યને અત્યારે ઉપાસી જ રહ્યા છીએ. આપણે બધું જાણીએ છીએ ચૈતન્ય તો દેહના ધર્મોથી અસંસ્પૃષ્ટ છે, દેહના વિકારોથી એને કંઈ થતું નથી, દેહના વિકારોથી સુખી દુઃખી થતું નથી, બધું જાણીએ છીએ પણ ઉપાસીએ છીએ કેવી રીતે? આપણે ચૈતન્યને દેહના ધર્મોથી વિશિષ્ટ જ ઉપાસી રહ્યા છીએ, અને માટે ઉપાસના જેવી હોય ને એવું આપણને એ ચૈતન્ય જણાય. ચૈતન્ય કેવું જણાય છે આપણને? હું કેવો જણાય છે? આત્મા કેવો જણાય છે? દેહના ધર્મોથી વિશિષ્ટ જણાય છે. કેમ? કારણ કે એવી ઉપાસના ચાલે છે. તો હવે ઉપાસના કેવી કરવાની છે? માનસ પ્રત્યય કેવો ચલાવવાનો છે સુષુપ્તિના આધારે? કે જેને આ બધી ઉપાધિઓ, જેને હું સ્વરૂપે આત્માનું લેબલ આપીને હું ના લેવલ સુધી મેં માની લીધી છે, કાર્યકરણ સંઘાત, આ બધી ઉપાધિઓ સુષુપ્તિમાં લીન થયેલી છે અજ્ઞાનમાં. શેમાં લીન થાય છે એ પણ ચર્ચા છે. તો એ તો હુંને છોડીને જતી રહી છે બધી ઉપાધિઓ. ઉપાધિ વગરનો હું સુષુપ્તિમાં મને અનુભવાય છે, વેશ વિનાનો હું મને સુષુપ્તિમાં અનુભવાય છે. તો એ અનુભવનો વિચાર કરવાનો છે અહીંયા. તો વિચાર દ્વારા હુંનું ઉપાધિ અસંસ્પૃષ્ટત્વ, ઉપાધિ વિલક્ષણત્વ, ઉપાધિના ધર્મોથી અસંગત્વ વગેરે અહીંયા વિચારવાનું છે. સુષુપ્તિની પણ સુંદર ચર્ચા છે. ઉપાધિ વિલક્ષણતા, જે આત્માની ઉપાધિ વિલક્ષણતા જે છે એ સ્પષ્ટપણે અહીંયા સમજી શકાય છે. આત્મામાં બધાનો વિલય વિવક્ષિત છે, એટલે અહીંયા સોપાધિક આત્મામાં બધી ઉપાધિઓનો, નિરુપાધિક આત્મામાં જીવાત્માનો લય. બહુ સુંદર બધી ચર્ચા છે. અને એના માટે મધ અને સમુદ્રનું ભાષ્યકારે ઉદાહરણ આપેલું છે કે જેથી પૃથક પ્રતીતિ રહેતી નથી. જેમ મધમાં બધા જ પુષ્પોનો રસ ભેગો થઈ ગયેલો હોય, સમુદ્રમાં બધી નદીઓનું જળ ભેગું થઈ ગયેલું હોય. આ ગંગાજીનું જળ છે, આ યમુનાજીનું જળ છે, એવી કોઈ પૃથક પ્રતીતિ રહેતી નથી. એવી રીતે અહીંયા સુષુપ્તિમાં પણ બધું લય અજ્ઞાનમાં થાય છે. ઉપાધિ અંશનો લય અજ્ઞાનમાં થાય છે, અને જીવ જે પરાપ્રકૃતિ છે એનો લય આવી રીતે નિરુપાધિક પરમાત્મામાં થાય છે. તો સુષુપ્તિ ભેદ સહિષ્ણુ અભેદનું ઉદાહરણ છે. સોપાધિક લય છે. તાદાત્મ્ય, પરમાત્મા સાથે તાદાત્મ્ય સુષુપ્તિમાં થઈ જાય છે. વેશ વિનાના પરમાત્મા સાથેનું તાદાત્મ્ય હોય છે. આપણે જાગ્રતમાં વેશ વિનાના પરમાત્મા સાથેનું આપણું ઐક્ય સમજવાનું છે. સુષુપ્તિમાં તાદાત્મ્ય થઈ જાય છે, આપણે જાગ્રતમાં ઐક્ય સમજવાનું છે. ઐક્ય અને તાદાત્મ્ય બે જુદી વસ્તુઓ છે. એટલે તાદાત્મ્ય તો થાય છે સુષુપ્તિમાં, ઐક્ય થતું નથી. ઐક્ય માત્ર ને માત્ર જ્ઞાનથી જ થાય, કોઈ અનુભવથી ઐક્ય ના થાય. માટે આ પરમાત્માના અનુભવ માટે, ઐક્યના અનુભવ માટે કોઈ પ્રકારનું અહીંયા સાધના વગેરે નથી. માત્ર ને માત્ર જ્ઞાનથી જ ઐક્ય સમજાય છે. એ બધી પણ વેદાંતની ચર્ચા છે આમાં. બીજું મુંડક ઉપનિષદમાં 2:1:1 દ્વિતીય મુંડક કે નહીં, દ્વિતીય અધ્યાય મુંડક 1 અને તદેતત સત્યમ યથા સુદીપ્તાત પાવકાદ વિસ્ફુલ્લિંગાઃ સહસ્રશઃ પ્રભવન્તે સ્વરૂપાઃ અને તત્ર ચૈવાપી યંતી. શું મંત્ર હતો? અગ્નિમાંથી આ અનેક સેંકડો તણખાઓ નીકળે છે અને તેમાં જ અંતે લય પામે છે. તો તથા ક્ષરાદ વિવિધા સૌમ્ય ભાવાઃ પ્રજાયંતે તત્ર ચૈવાપી યંતી આ મંત્ર છે. તો એ અક્ષર પરમાત્મા કે જેમાંથી આ બધો જીવ જગત વગેરે ઉત્પન્ન થાય છે ને એમાં લય પામે છે, તો એ અક્ષર પરમાત્માની અહીંયા આખું મુંડક ઉપનિષદ એ મંત્રોપનિષદ હતું. મંત્ર વિભાગમાં હતું, સંહિતા વિભાગમાં હતું અથર્વવેદના. અને આ પ્રશ્નોપનિષદ બ્રાહ્મણોપનિષદ છે કે જેમાં મંત્રની વ્યાખ્યા વિસ્તૃતપણે આપવામાં આવે છે.
તો એ બધી જે અક્ષર પરમાત્મા કોણ છે, જેમાં બધા જીવો આ વિવિધ સૌમ્ય ભાવાહ આ બધા લીન થઈ જાય છે, એમાંથી ઉત્પન્ન થાય છે, એ બધી ચર્ચા હવે અહીંયા ચતુર્થ પ્રશ્નમાં છે. ત્વમ પદાર્થ શોધન ચતુર્થ પ્રશ્નમાં છે. એટલે પરમાત્માનું નિર્વિશેષત્વ, આત્મા હું નું નિર્વિશેષપણું, હુંનું નિર્વિશેષત્વ અને નિરુપાધિકત્વ અહીંયા આપણને સ્પષ્ટપણે એનો બોધ થાય છે. બીજું એટલે જાગ્રત અવસ્થા કોની છે? જેના સુઈ જવાથી જાગ્રત અવસ્થા રહેતી નથી અને જેના જાગવાને લીધે જાગ્રત અવસ્થા હોય છે. એટલે સુઈ અને જાગે છે અને સુએ છે કોણ? એટલે આત્માની જાગ્રત અવસ્થા નથી, એટલે આત્મા સૂતોય નથી અને જાગતો નથી. આ પ્રમાણે વિવેક કરેલો છે આત્મા અને અવસ્થાનો, અવસ્થાત્રય વિલક્ષણ. પછી બીજો છે કાની અસ્મિન જાગૃતિ, એટલે આ હંમેશા કાર્યરત એવું પ્રાણરૂપી ઉપાધિ છે, પ્રાણ જ રક્ષક છે. કાની અસ્મિન જાગૃતિ, એમાં પ્રાણ જવાબ છે. એટલે કોણ આ શરીરનું રક્ષણ કરે છે? સ્વપ્ન સુષુપ્તિ વગેરેમાં સુઈ જાય છે, કોઈ ઉપાધિ તો હોતી નથી સુષુપ્તિમાં, તો શરીરનું રક્ષણ કોણ કરે છે? પ્રાણ. એટલે આપણને એવું અભિમાન હોય છે ને કે આ શરીરને તો હું ટકાવી રાખું છું, મારા લીધે, એટલે દેહાભિમાન અથવા તો હું તાદાત્મ્ય અભિમાન હોય છે. આ શરીર તો મારા લીધે ટકેલું છે, હું કર્મો કરું છું, હું આવી મહેનત કરું છું, હું આટલું સામર્થ્ય છે મારું વગેરે, એ જે અભિમાન હોય છે, એટલે દેહાભિમાનથી દેહ ટકેલો નથી, પણ પ્રાણથી દેહ ટકેલો છે, એવી જાણે કે ચર્ચા દ્વિતીય પ્રશ્નમાં છે. પછી તૃતીયમાં કોણ સ્વપ્નને જુએ છે? સ્વપ્ન દ્રષ્ટાનું જ્ઞાન થઈ જાય આપણને. કોણ સ્વપ્નને જુએ છે? તો જે જોતો હોય એનું જ્ઞાન થઈ જાય તો ખબર પડશે કે આત્માની પણ સ્વપ્ન અવસ્થા નથી. જેમ કોણ જાગે છે એ જાણવાથી જાગ્રત અવસ્થા આત્માની નથી એવું સ્પષ્ટપણે સમજી શકાય છે. એવી રીતે કોણ સ્વપ્નને જુએ છે તો આ સ્વપ્ન અવસ્થા પણ આત્માની નથી, એટલે તાદાત્મ્ય નથી સ્વપ્ન અવસ્થા સાથે આત્માનું, એ પણ સમજી શકાય છે. સૌષુપ્ત પ્રાજ્ઞ અને આત્માનો વિવેક કસ્ય એતત સુખમ ભવતી, એ પ્રશ્નના જવાબમાં સૌષુપ્ત પ્રાજ્ઞ અને આત્માનો વિવેક અહીંયા સમજવાનો છે. અને પાંચમું સર્વાધાર, વિલયનો આધાર અથવા તો અધિષ્ઠાન, ત્રણેય અવસ્થાઓ જેનામાં કલ્પિત છે, જેનામાં અધ્યારોપિત છે, મિથ્યા જણાઈ રહી છે ખાલી, એવું અધિષ્ઠાન અહીંયા સમજવાનું છે. એ અધિષ્ઠાનનો બોધ આ પંચમ પ્રશ્નથી થાય છે. તો અપરાવિદ્યાથી પરમાત્માનું સગુણ સોપાધિક રૂપ જ જણાય માટે અહીંયા પરાવિદ્યાનો વિષય શરૂ થયો છે, જેથી નિર્ગુણ નિરુપાધિક પરમાત્માને આત્મ સ્વરૂપે આપણે જાણી શકીએ, સર્વાત્મ સ્વરૂપે જાણી શકીએ, પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપે જાણી શકીએ. એટલે ગાર્ગ્યએ અહીંયા હું વિષયક પ્રશ્નો કરેલા છે. હું જાગું ત્યારે હુંમાં મેં કોને કોને ગણી લીધા છે, હું સ્વપ્ન જોઉં ત્યારે મેં હુંમાં મેં કોને કોને ગણેલા છે, આવી રીતે. એટલે બધાથી વિલક્ષણ હુંને ઓળખવાનો છે. આ બધા વિચાર દ્વારા કરવાનું છે શું? આ જેની ચર્ચા થાય છે એનાથી વિલક્ષણ હું છું, હું અનુગ્રાહક સન્નિધિ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, એવો અહીંયા બોધ મળશે. તો અત્યંત રહસ્ય બધા આપણે વેદાંતના જે છે એ આમાં આપણને એ વિશે જાણવા મળે છે. તો સુષુપ્તિના સુખ વિશે જે બૃહદારણ્યક ઉપનિષદમાં કીધેલું છે, શેર સ્ક્રીન, એ હું એકવાર કહી દઉં. એષા અસ્ય પરમા ગતિઃ, એષોસ્ય પરમા સંપત્, એષોસ્ય પરમો લોકઃ, અને એષોસ્ય પરમ આનંદઃ, એતસ્યેવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી. તો સુષુપ્તિનું વર્ણન કરે છે યાજ્ઞવલ્ક્ય ઋષિ જનક રાજાને, કે આ સુષુપ્તિમાં એ જ એની પરમ ગતિ છે, પરમ સંપત છે, પરમ લોક છે. સુષુપ્તિમાં જે આનંદ અનુભવાય છે કેવો છે? અતિચ્છંદાહ. અતિચ્છંદા એ આત્માનું નામ છે, આપણું નામ. કોઈ આપણને પૂછે કે ભાઈ તમારું નામ શું, તો આપણે એટલે બહુ વ્યવહારિક સ્તરે નહીં આમ કહી શકીએ કે હું અતિચ્છંદા છું. આપણી ઓળખ આપણે આપી શકીએ, મારું નામ શું છે? અતિચ્છંદા.
આત્માનું નામ છે. તો બીજા કોઈ નામ ખબર છે આત્માના આપણને? આપણા પોતાના નામ શું શું છે? વેદાંત પ્રમાણે વેદાંત આત્માના કયા કયા નામ કે છે? હું અતિચ્છંદા છું એવું આપણે રોજ આમ અતિચ્છંદા, છંદ એટલે ઈચ્છા, અકામ છું, નિષ્કામ છું વગેરે. એટલે છંદ એટલે કે ઈચ્છાનું અતિક્રમણ મેં કરેલું છે. ઈચ્છિત સુખ નથી સુષુપ્તિમાં, ઈચ્છા વગરનું, એટલે કે અત્યંત અપરિચ્છિન્ન સુખ હોય છે. અપરિચ્છિન્ન સુખ હોય છે, ઈચ્છાની મર્યાદા વાળું સુખ હોતું નથી. અતિચ્છંદા મારું નામ છે. પછી બીજું કોઈ નામ છે મારું? આપણે કંઈક કઠોપનિષદમાં ઘણી ચર્ચા થયેલી છે. મારું નામ શું? નેતિ નેતિ એ મારું નામ છે. સહેશ નેતિ નેતિ આત્મા એવું કીધેલું છે શ્રુતિએ. તો શ્રુતિમાં આત્માનું નામ શું કહેવામાં આવ્યું છે? નેતિ નેતિ એ કોઈક વસ્તુ કે કોઈ મંત્ર નથી. નેતિ નેતિ મારું નામ છે. કોઈ આપણને પૂછે તમારું નામ શું? તો નેતિ નેતિ એવું બોલવાનું. મારું નેતિ નેતિ નામ છે. બીજું આવું કોઈક નામ ખબર છે આત્માનું? આત્માનું જવા દો, મારું નામ કઈ ખબર છે? શ્રૌત નામ. શ્રુતિએ જે કીધેલો હોય ને શ્રૌત નામ, આમ તમને વિવક્ષા સમજાય છે ને મારી કે આમ હું શું કહેવા માંગુ છું? શ્રૌત નામ આવે છે, હવે યાદ નહીં આવે. બૃહદારણ્યકમાં આવે છે. હા, કારણ કે ઉદાહરણમાં છે, ઘણામાં છે. આપણે કઠોપનિષદમાં તો ઘણો ચર્ચા કરેલી છે. સ્વપીતિ. હા, સ્વપીતિ મારું નામ છે. સ્વપીતિ એટલે ઊંઘી ગયો છું એવું નહીં. સ્વપીતિ મારું નામ છે. સ્વપીતિ, સ્વપીતિ. હા. પછી બીજું કોઈ શ્રૌત નામ? શ્રૌત તો નથી પણ કદાચ હશે, આપણે તો જાણતા નથી. પણ સમાધિ એ આત્માનું નામ છે. સમ્યક આધીયતે અસ્મિન ઇતિ સમાધિ, જેમાં બધું સારી રીતે મૂકી શકાય, જે સર્વનું અધિષ્ઠાન છે, એ આ સમાધિનો અર્થ છે. તો અહમ સમાધિ નામા, સમાધિ મારું નામ છે. સ્વપીતિ નામ છે. નેતિ નેતિ મારું નામ છે. પછી ચાલો આટલું છે. અણિમા, અણિમા પણ કહેવાય છે. અણિમા પણ મારું નામ છે. પછી કહી શકાય આ બધા. હા, તો શું હતું આ ચર્ચા? સુષુપ્તિના આનંદની હતી. તો અતિચ્છંદા મારું નામ છે. અપહત પાપમાં અભયમ રૂપમ. તો સુષુપ્તિમાં આવું સુખ હોય છે. એવમ એવ અયમ પુરુષ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્તઃ ન બાહ્યમ કિંચન વેદ ન અંતરમ. બહારનું અંદરનું કશું જ જાણતો નથી એ વખતે જીવ. તદ્વા અસ્ય એતત આપ્તકામમ આત્મકામમ અકામમ રૂપમ. આ કેવું છે સુષુપ્તિનું શું એ વખતે સ્વરૂપ જીવાત્માનું? આપ્તકામ છે, આત્મકામ છે, અકામ રૂપ છે. શોકાંતરમ, શોકથી મુક્ત એવું એનું રૂપ છે જીવાત્માનું. તો આવો જ આનંદ આપણે તીર્ણો હિ તથા સર્વાન શોકાન હૃદયસ્ય ભવતી. તો આ પ્રમાણે બધા શોકથી, વિષાદથી મુક્ત હોય છે, સંઘર્ષથી મુક્ત હોય છે, ચિંતાઓથી મુક્ત હોય છે, સ્ટ્રેસથી, બધાથી મુક્ત હોય છે, સંસારિક સમસ્યાઓથી. તો સુષુપ્તિના સુખનો અનુભવની ચર્ચા છે. એ અનુભવના વિચારે આપણે પોતાનું હકીકતમાં સાચું સ્વરૂપ શું છે એ સમજવાનું છે. બધી સુંદર ચર્ચા છે અને આપણને લાભ મળે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. સ્વંપદ શોધન દ્વારા હું અમારા ઉપાધિ વિલક્ષણ, ઉપાધિથી અસંગ સ્વતંત્ર એવા સ્વરૂપને ઓળખી શકું અને એ સ્વરૂપને જ હું રૂપે ક્લેમ કરું. આઈ ઓન અપ ધેટ માય નેચર, આઈ ક્લેમ ધેટ માય નેચર. એવી રીતે આ પ્રમાણે હું મારા સ્વરૂપને જ હું રૂપે સમજું, જાણું અને ઉપાસું એવી પ્રાર્થના પરમાત્માને કરીએ. આવતી વખતે મંગળ, ગુરુ અને શનિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંગળવાર. Very good. આવતા મંગળવાર ને ગુરુવારે પેલા પરપ્રજ્ઞાનંદજી ના ક્લાસ છે ને કોના? 10:30 થી પરપ્રજ્ઞાનંદજી માતા એ ત્યાં ઉપદેશ હા. શાળા શરૂ કરાવી ગુજરાતીમાં 10:30 થી 11:30 આજ ટાઈમ રાખેલો. સોમથી ગુરુ સોમથી ગુરુ સુધી સમજી આવે ત્યાં બતાવી. આપણે તો આ રાખીએ છીએ શરૂ, કારણ કે આટલી ચર્ચા થઈ છે ને તો હા. પછી અધૂરું ધ્યાન મૂકતા દઈએ. નથી, કારણ કે આ ચતુર્થ પ્રશ્ન આખો સળંગ વિચારી લેવાય એટલે બધું કન્ટિન્યુટી પણ રહે. એટલે આ તો મંગળવાર છે ને? મંગળવારે હા, છે. હા. મંગળ ગુરુ શનિ ચાલુ રાખે.